ભગવાન આપણી ભાવનાઓનો ભૂખો છે. આપણે ભગવાનને 56 ભોગ ધરીએ, કોઈ દિવસ એમાંથી જરાય ઓછું નથી થયું. છતાં પણ આપણે શું જમે ભગવાન એમાંથી? પરમાત્મા મારો ને તમારો ભાવ જમે છે. ઈશ્વર એમાંથી ભાવને જમે છે. વાલો મારો ભાવનો ભૂખ્યો, ભાવથી જમી લઈ. કૃષ્ણ ભાવના ભૂખા છે. એક ગોપીએ ભગવાનને આમંત્રણ આપ્યું, કનૈયા મારા ઘરે જમવા આવીશ તું? હા ગોપી, કાલ બપોરે તારા ઘરે જમીશ. અને ભગવાન આવવાના હોય, કેટલો આનંદ હોય આપણને. આપણી ઘરે ભગવાન આવવાના હોય, અરે આપણે ઘરે ભગવાન નહીં, આપણા ખાલી 2 પેઢીના દૂરના સગાઈ આપણી ઘરે આવવાના હોય ને, તો કેટલી આપણે તૈયારીઓ કરતા હોય. અને આ તો સ્વયં પરમાત્મા આવવાના છે. એટલે ગોપીએ ભગવાનને એમ કહ્યું, કનૈયા તમે મારી ઘરે આવશો? હા ગોપી આવીશ. આખી રાત ગોપી સૂતી નથી. જુઓ ભગવાન શું જમે છે મારે આપને કહેવું છે. આખી રાત ગોપી ન સૂતી. સવારમાં વહેલી ઉઠી ગઈ અને વહેલી ઉઠીને સીધી નાવા બેસી ગઈ. દાંતણ ભૂલી ગઈ. સ્નાન કર્યા પછી સીધું એને સાડી વીંટવાને બદલે ખંભે નાખી અને પાણી ભરવા ગઈ. કૃષ્ણ આવવાના મારી ઘરે આવ્યા, મારે ત્યાં કનૈયો આવવાનો છે. પાણી ભરવા ગઈ, બેડા ઘણા લઈ ગઈ હતી, પણ એવી લીલા કરીને આવી ગોપી, ભરેલા બેડા ન્યા મુક્તિ આવીને ખાલી લઈને વી પાછી. ઘરે આવીને નક્કી કરે છે, કરું શું રસોઈ બનાવું કનૈયા માટે. બહુ વિચારો કર્યા પછી નક્કી કર્યું, હાલને ખીર બનાવું, ચાલને ખીર બનાવું એના માટે. અને ભગવાન માટે ખીર મૂકે છે. હેને ગાયનું દૂધ ઉકાળ્યું, એમાં ચોખા નાખ્યા, એમાં ડ્રાયફ્રૂટ નાખ્યું અને ધીમા તાપે એ દૂધ ઉકળે છે. ધીમા 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 અંદર પેલા પરપોટા થાય છે. ઉપરથી જાયફળ નાખ્યું, એલચી નાખી અને કનૈયો આવે છે હરખમાં ને હરખમાં. મારે કનૈયાને એવી ખીર ખવડાવી છે, પછી કોઈના ઘરની ખીર એને ભાવે નહીં. અને એ બરાબર એ ખીર બનાવી, બધું બરાબર કર્યું, પણ એક વાતની ભૂલ થઈ ગઈ. નાખવાની હતી ખાંડ, અને મીઠી ખીર બનાવવા માટે ખોબો ભરીને ખાંડ ભરી અને નાખી. પણ એને એમ કે મેં ખાંડ નાખી છે, નાખ્યું ખોબો ભરીને મીઠું. ખોબો ભરીને મીઠું નાખ્યું. પૂરી વણી નાખી પણ તળી નહીં. કનૈયો આવ્યો જમવા. ભગવાન જમવા આવ્યા. ન આસન આપ્યું, ન થાળી આપી, પાટલા પર પીરસી દીધું, લે કનૈયા જમી લે. અને કનૈયા જમવા બેસે એની પહેલા તો ગોપી પોતે ચાલુ પડી ગઈ. આપણી ઘરે મહેમાન આવે ને અને સાથે જમવા બેસીએ ને, તો એક વાતનું ખ્યાલ રાખવો, મહેમાન જમવાનું ચાલુ કરે ને પછી આપણે કરવું. આપણો રિવાજ ચાલ્યો આવે છે કે મહેમાનને કેવું હવે ચલાવો, અને એ ચલાવે પછી આપણે ચલાવવાનું હોય. આ તો મહેમાનને ખાવું હોય તો ખાય. અરે આપણે તો ઓલા પીરસતા હોય એટલે તમે જુઓ, જો પેલા પાપડ આવ્યો તો એ હજી બીજું કંઈક લઈને આવે ત્યાં પાપડ પૂરો થઈ જાય. કચુંબર આવી હોય તો એ પૂરું થઈ જાય. રસા વગરનું થોડુંક બટેટાનું શાક આવ્યું હોય તો રોટલી આવે ત્યાં શાક પૂરું થઈ જાય. સંવદધ્વમ સમગચ્છધ્વમ. સાથે બોલીએ, સાથે ચાલે. ગોપીએ કનૈયાની પેલા જમી લીધું ને પછી કનૈયાને પૂછ્યું કે એ કનૈયા કે તો ખરો રસોઈ કેવી થઈ છે? હવે મોઢામાં ઘરે નહીં એવી ખીર ખવડાવી હોય અને પછી આપણને કોઈ એમ પૂછે કે કેવી રસોઈ થઈ, આપણે શું જવાબ દઈએ? આપણો એક જ જવાબ હોય, અરે આમ જુઓ તો ખરા, થૂ થૂ, આ પેલા કહેવાય ને આટલી ખીર ખારી છે, તમે ચાખી નહોતી? પણ આ તો ભગવાન છે, ભગવાને એમાંથી મીઠું નાખેલી ખીર નથી ખાધી, ગોપીનો પધરાવેલો પવિત્ર ભાવ ખાતો છે ભગવાન. અને ભગવાન બોલ્યા છે, ગોપી એક વાત કહું, તારા હાથની આજ રસોઈ ખાધી ને, મારે તારા માટે એટલું જ કહેવું છે કે પેલી રાધા મને રોજ જમાડે છે, પણ તારા જેવું નથી જમાડતી કોઈ દિવસ મને. શું કામે? વાલો મારો ભાવનો ભૂખ્યો, ભાવથી જમી લઈ. ભગવાન ભાવનાઓના ભૂખા છે, નહીં કે મારી તમારી સંપદાઓના. અને ભરોસા સાથે કહું કે આપણે ભગવાનને ધરેલો 56 ભોગ જો ભગવાન જમી જતા હોત તો કોઈ દી જિંદગી 56 ભોગ નો ધરત તમે. એ તો આપણે ખાવા હાટું ભગવાનને ધરીએ છીએ, ભગવાનના નામે. આ તો અમે ભગવાન હાટું પકવાન બનાવ્યો છે. જો ભગવાન ખાઈ જાય જિંદગીમાં કોઈ દી મૂકો કેજો મને. ગોપીઓનો ભાવ હતો, આ પરમાત્માનો ભાવ હતો કે ગોપીઓને આનંદ આપવો છે. એક શબ્દ છે મહેમાન. જો ટાણે આવે ને ટાણે વયા જાય તો વાંધો નહીં, પણ આવીને પછી પડ્યા રે
અને માવઠાની જેમ જમાવટ લે. અમુક અમુક મહેમાન તો લપની જેમ હોય, વળગે. એક ભાઈની ઘરે મહેમાન આવ્યા અને એને એમ થયું કે આ લપ આવશે, જાહે નહીં કોઈ રીતે. એટલે એના પત્નીને કીધું, સાંભળ્યું, હું સુઈ જાઉં છું જલ્દી, અને ઓલા મહેમાન આવે છે, આવીને કાંઈ કહે તો કહેજો તમારા ભાઈને તાવ આવ્યો છે. એ તો ઓરડામાં જઈ અને ચાદર ઓઢીને સુઈ ગયો. મહેમાન આવીને પૂછ્યું, છે મારા ભાઈ? અરે ના, તમારા ભાઈને તાવ આવ્યો છે ને, હવે તો એ તો હમણાં આરામમાં છે. હે, તાવ આવ્યો છે? તો હાલ મારે મળવું પડે ને. ઓરડામાં ગયો. હવે આને તો ઢોંગ જ હતા ખાલી, આને તો ખાલી નાટક કરવાનું હતું. ઓરડામાં જાય છે ઓલો માણસ પાસે. તાવ આવ્યો તો એટલે એના ખાટલા પાસે બેસી ગયો. ઓહો, મારા ભાઈને તાવ તો બહુ છે. કોઈ છે કે નહીં કાંઈ ઘરે? ના ના ના, અમે 2 જણા છીએ અત્યારે, છોકરા બારગામ છે. ઓહો, તો લ્યો મારે રોકાવું પડશે. એક દિવસ થયો, મહેમાન જરાક નાવા ધોવા બેઠા ને, એટલે ગરધણી અને ઘરવાળાને કીધું, સાંભળ્યું, મહેમાન આવે ને એટલે કહી દેજે અમારે દવાખાને જવું પડશે, અમે જાય છીએ, તમે તમારી ઘરે જાઓ. તે સ્ત્રીએ કીધું કે અમારે તમારા ભાઈને મજાથી દવાખાને જવું પડશે, એટલે તમે હવે મહેમાન તમે જાઓ, સારું થઈ જાય એટલે પાછા અમે સમાચાર મોકલીશું, પાછા આવજો, મળીશું. અરે ના ના ના, તમારે દવાખાને જવાનું, મારે મૂકીને જવાય કે હું દવાખાને ભેગો આવું કે. હવે આને દવાખાને જવાનું હતું નહીં, એટલે પથારીમાં ઓઢીને આમ ગોદરું ઓઢીને પડ્યો કહે છે, મારે દવાખાને ન જવું, પણ મને ઘડીક આમ આરામ કરવા દો ને, મને આ બધું તોડ્યું બહુ થાય છે. એની સ્ત્રીએ કીધું કે આપણે આરામ કરવા દે. એટલે ઓલો ધીમેથી કહે, તમે જાઓ, એ નીંદર આવે છે ને, હું એના પગ દબાવું, એ હુઈ જાય. એટલે ઓલો માણસ પગ દબાવતો હતો, ઘણી વાર થઈ. એટલે ઓલા ગરદણીને એમ કે હવે કદાચ મહેમાન ગયા હશે. એટલે અંદરથી પૂછ્યું, સાંભળ્યું, ઓલી લપ ગઈ? ગરદણી અંદરથી કઈ બોલ્યા, અને પેલા ઓલો બોલે, ના ના, હજી તો પગે ચોટી શીખે. તો મહેમાન હોય, મર્યાદામાં એ આવીને જતા રહે, અને કોઈ મહેમાન સારા લાગે. પાછળ જેની શબ્દ પાછળ માન આવે, એ માન શબ્દ ક્યારે તમને હાનિ પહોંચાડે નક્કી નહીં વાલા. ગોપીઓને અહંકાર હતું, અને એ અહંકારને ભગવાન દૂર કરવા માટે ભગવાન ગોપીઓની મધ્યમાંથી નીકળી ગયા, રાધાજીની મધ્યમાંથી નીકળી ગયા. અને યાદ રાખજો, પરમાત્મા જિંદગીમાં કોઈનું અભિમાન રહેવા દેતા જ નથી, કોઈનું અભિમાન નહીં. અરે 10 માથાવાળા રાવણનું અભિમાન નથી ચાલ્યું, તો મારું તમારું શું ચાલવાનું? એનો અહંકાર નથી ચાલ્યો, તો આપણો શું ચાલશે? ગોપીઓ બધી ભગવાનને જયારે શોધવા જતી હતી ને, ત્યારે માર્ગમાં ગોપીઓ બધી વૃક્ષોને પ્રશ્ન કરતી હતી. એક ગોપીએ પીપળાના વૃક્ષને પ્રશ્ન કર્યો, એ પીપળા, તું આટલો બધો ઊંચો છો, તે અમારા સામને જોયો છે? આંખમાંથી અશ્રુની ધારા વહે, અને પીપળાને પ્રશ્ન કરે કે એ પીપળા, તે અમારા ઠાકોરજીને જોયા છે? તે અમારા સામને અમારા કનૈયાને જોયો છે? એક ગોપી કહે છે, એ બેન, પીપળાને શું પૂછે છે, તું રેવા દે ને, એ અભિમાન છે. ગોપી કહે છે, અરે શું અભિમાન છે બેન એનામાં? અરે એને ખબર છે એ ભગવાનનો વાલો છે ને, એટલે એને અભિમાન છે. અને ભગવાને ગીતાજીમાં લખ્યું છે, અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, તમામે તમામ વૃક્ષોમાં હું પીપળ છું, હું પીપળો છું. એને છોડ, એને મૂક, એને અભિમાન છે, નહીં બોલે કાંઈ. આગળ ગયા, એક તુલસીનું ઝાડ આવ્યું. એ તુલસીના ઝાડને એક ગોપી પ્રશ્ન કહે છે કે એ તુલસી, આ માર્ગે તું અહીં બેઠી છો, તે અમારા ઠાકોરજીને, તે અમારા કૃષ્ણ અહીંથી જતા માટે જોયા છે? એક ગોપી કહે છે, એ બેન, તું કોને પૂછે છે? આ તુલસી છે, આપણી શોક કરે છે, એને અભિમાન છે, એ નહીં બોલે કાંઈ, રેવા દે. ગોપી કહે છે, પણ આને તુલસીને શેનું અભિમાન છે? તો કહે છે કે એને અભિમાન એ છે કે એને ખબર છે કે ઠાકોરજીને તમે 56 ભોગ ધરાવો, રાજભોગ ધરાવો, ગમે તે ધરાવો, પણ જ્યાં સુધી તુલસી પત્ર નહીં પધરાવો ત્યાં સુધી ઠાકોરજી નહીં જમે ને, એનું અભિમાન છે એને. તમે જુઓ, પીપળામાં અભિમાન દેખાય, તુલસીમાં અભિમાન દેખાય. શું કામ? એને એની આંખમાં જ કમળો હતો, એના પોતામાં જ અભિમાન હતું, એટલે બીજાના અભિમાન દેખાય છે. જેની આંખમાં કમળો હોય ને એને બધું પીળું દેખાય. માણસની દ્રષ્ટિ સારી હોવી જોઈએ. અને આપણું વાક્ય છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. મહાભારતમાં ગુરુ દ્રોણે દુર્યોધન અને યુધિષ્ઠિરને બોલાવ્યા, અને દુર્યોધનને કીધું, જાઓ દુર્યોધન, નગરમાંથી કોઈ સારા માણસને શોધી લાવો. દુર્યોધન જાય છે, આવીને કીધું, ગુરુદેવ, આખા નગરમાં ગયો, પણ કોઈ સારો માણસ ન જડ્યો મને, કોઈ ન જડ્યો સારો માણસ. જાઓ યુધિષ્ઠિર, તમે જાઓ,
તમે કોઈ ખરાબ માણસને શોધી આવો. યુધિષ્ઠિર આખા નગરમાં આટો મારીને આવ્યા, બાપજી ગુરુદેવ માફ કરજો, આ જગતમાં કોઈ ખરાબ નથી. એકને કોઈ સારો ન મળ્યો, એકને કોઈ ખરાબ ન મળ્યો. બસ મારે કહેવું છે, એક માણસની દ્રષ્ટિ સારી હોવી જોઈએ. શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. લક્ષ્મીજી અહીંયા આવી અને નિત્ય નિરંતર રમણ કરે છે. ગ્રંથોમાં લખ્યું છે કે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ને ત્યારે લક્ષ્મીજી ભગવાનના દર્શન માટે આવે છે. નંદ બાબાના આંગણે બહુ ભીડ છે, એટલે ગોપીઓને પ્રશ્ન કર્યો, બેન મારે કનૈયાના તમારા પ્રભુના દર્શન કરવા હોય તો મને કેમ દર્શન થશે? ગોપીઓ કહે, તમે છો કોણ? પેલા એ તો કયો, તમને કોઈ દી જોઈ નથી, આટલી ભારે હાડી પહેરીને આવ્યા છો, તમને ક્યારે જોયા તો નથી અમે, તમે છો કોણ? લક્ષ્મીજી કહે છે, હું વૈકુંઠની લક્ષ્મી છું. ઓહો, તમે વૈકુંઠના લક્ષ્મી છો એમ? શાસ્ત્રોને પુરાણમાં લખ્યું છે, પરમાત્મા જ્યારે વ્રજમાં આવ્યા અને લક્ષ્મીજી જ્યારે વૈકુંઠમાંથી વ્રજમાં આવ્યા ને પછી વ્રજની જે ગાયો 2 લીટર દૂધ દેતી હતી એ બધી ગાયો 5-7 લીટર દૂધ દેવા માંડી. જે જગ્યાએ અનાજ વાવતા હતા અને એક ખાંડી અનાજ થતું હતું એના બદલે 2-3 ખાંડી અનાજ થવા લાગ્યું. જે વૃક્ષોમાં ફળ ઓછા આવતા હતા એ વૃક્ષોમાં ફળ વધી ગયા છે. આનો મતલબ એવો છે કે ત્યાં સમૃદ્ધિ વધી ગઈ છે. લક્ષ્મીજી આવ્યા, સમૃદ્ધિ વધી ગઈ. બધી જ ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે છે, હે અમારા પ્રાણ કૃષ્ણ, તમે અમારા પ્રાણ છો, અમે બધું કરી શકીએ, તમે અમને દર્શન આપો. હે દયાળુ, અમે તમારા છીએ. તમારે કોઈકને પોતાના બનાવવા હોય ને તો તમારે પહેલા એને પોતાનું બની જવું પડે વાલા, અને પછી તમે કહી શકો હું તમારો છું, તમે મારા છો. આપણે તો દાસ બની રહીએ. દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. માત્ર દાસ નહીં, ભગવાનના જે દાસ છે એના પણ દાસ બની રહીએ. પણ જો માલિકપણાનું અભિમાન આવ્યું તો કૃષ્ણ ઉતાર્યા વગર નહીં રહેવા. એકવાર દ્વારિકામાં સત્યભામાજીને અહંકાર આવ્યો કે મારા જેવું આ જગતમાં બીજું કોઈ રૂપ સુંદર છે જ નહીં. સત્યભામાજી રૂપાળા બહુ હતા, દેખાવડા બહુ હતા, એટલે અહંકાર હતું કે મારા જેવું સુંદર કોઈ નથી આ જગતમાં. ગરુડને અભિમાન હતું કે મારા જેવી ગતિ કોઈ જ નથી, અને સુદર્શન ચક્રને અભિમાન હતું કે મારા જેવો કોઈ ચોકી પહેરો ન કરી શકે. હું ચોકી પહેરો કરતો કોઈ અંદર આવી શકે? ભગવાન નથી. આ ત્રણેયનું અભિમાન તો ઉતારવું પડશે. ભગવાન કેટલા દયાળુ છે. પરમાત્માએ એક વાક્યમાં બહુ સુંદર કહ્યું છે કે જ્યારે જ્યારે મારી કૃપાઓ કોઈના ઉપર આપું ને ત્યારે સૌથી પહેલું કામ એ કરું છું કે એને હું ધન સંપદાથી વિહોણો બનાવું છું, એની લક્ષ્મીજીને હું હરી લઉં છું. આનો મતલબ થયો પરમાત્મા દુઃખ આપે છે, અને દુઃખ ત્યારે જ આપે છે પરમાત્મા પોતાની તરફ બોલાવે છે. આપણને માર્ગ આપ્યો ભગવાને, તું મારી પાસે આવ. તો ભગવાને આ ત્રણેયના અભિમાન ઉતારવા માટે થઈને એક યુક્તિ કરી. ગરુડને બોલાવી કીધું, ગરુડ તમે અત્યારે જાઓ અને હનુમાનજીને જઈને કહો અમારા પ્રભુ બોલાવે છે અને આ જ ક્ષણે ચાલો, જરાય વિલંબ ન કરતા. ગરુડજી જાય છે. આ બાજુ ભગવાને સુદર્શન ચક્રને બોલાવ્યું, સુદર્શન દ્વારિકાનો એવો ચોકી પહેરો કરો મારી આજ્ઞા સિવાય હું ન કહું ત્યાં સુધી કોઈ અંદર ન આવવું જોઈએ, એક પણ વ્યક્તિ અંદર ના આવવો જોઈએ. ભલે પ્રભુ. સુદર્શન ચક્રે ચોકી પહેરો ચાલુ કર્યો. ભગવાન ઓરડામાં આવ્યા ને તો સત્યભામાજીને જોઈ ગયા. સત્યભામાને કીધું, સાંભળ્યું ગરુડ હનુમાનજીને લેવા ગયા છે, હનુમાનજી હમણાં આવશે, અને હનુમાનજી આવે ને તમે સાવ આમ બેઠા હો, થોડાક તૈયાર થઈ જાવ તો સારું લાગે. સત્યભામા તો તૈયાર થવા ગયા, 16 શણગાર સજવા ગયા છે. આ બાજુ ગરુડે જે હનુમાનજીને કહ્યું, હનુમાનજી બરાબર ભગવાન રામની પૂજા કરતા હતા. ત્યાં જઈને કહ્યું, હનુમાનજી હાલો, દ્વારિકામાં મારા પ્રભુ તમને બોલાવે છે, અને આ જ ક્ષણે બોલાવે છે. હનુમાનજી કહે છે, ગરુડજી એક કામ કરો, તમે જાઓ, હું મારા પ્રભુની પૂજા પતાવી અને હમણાં આવ્યો. અરે ના ના ના, તમે કદી આવો, 12 મહિને નહીં પૂગો. મારી ગતિ તો જુઓ, બેસ જાઓ મારી પીઠ પાછળ, હમણાં પહોંચાડી દઉં. હનુમાનજીને થયું કે આ અહંકારના શબ્દ બોલે છે, એક થપાટ મારીને સીધો દરિયામાં કરું. દરિયાના મોજરામાં પીટળાઈ ગયું ગરુડ. અને આ બાજુ ભગવાનની પૂજા પૂરી કરીને જય શ્રી રામનું નામ લઈ અને કૂદકો માર્યો, સીધા દ્વારિકાની અંદર ભાગો. જ્યાં દ્વારિકામાં પ્રવેશ કરવા ગયા ને ત્યાં ઓલો સુદર્શન ચક્ર નડ્યું. એ વાંદરા કઈ બાજુ કે જાતો ને, ખબરદાર મને પૂછા વગર અંદર ગયો છો તો. અરે પણ મને પ્રભુએ બોલાવ્યો છે સુદર્શન. અરે ના ના, પ્રભુ મને હમણાં કહીને ગયા છે કોઈને અંદર આવવા દેતો નહીં, અને હું ચોકી પહેરો કરતો ત્યારે બ્રહ્મા શંકર કોની મજા છે કે અંદર જઈ શકે?
એટલું અભિમાનથી સુદર્શન ચક્ર બોલ્યું. હનુમાનજી મહારાજે સુદર્શન ચક્ર આમ પકડી અને સીધું મોઢા મૂકી દીધું અને મોઢામાં લઈને અંદર ગયા. બરાબર ભગવાન જ્યાં બેઠા હતા ત્યાં હનુમાનજી મહારાજ જાય છે, બાજુમાં સત્યભામાજી બેઠા તૈયાર થઈને, સોળે શણગાર સજીને, ભારે માયલો મેકઅપ કરીને બેઠા છે. હીરની હાડીઓ પહેરી છે, હાથી દાંતની કડલીઓ પહેરી છે. અને ત્યાં તો ઐશ્વર્યની કઈ ખામી હતી નહીં દ્વારિકામાં, એટલા તૈયાર થઈને બેઠા છે. પણ હનુમાનજી મહારાજે ત્રાસી નજરે ત્યાં ન કરી અને સીધા ભગવાનના દર્શન કર્યા. પરમાત્માને પગે લાગીને પરમાત્માને કહ્યું, પ્રભુ ખોટું ન લગાડતા, એક વાત કહી દઉં. રામાવતારમાં જેમાં સીતા હતા ને એનું જે સ્વરૂપ હતું, હું સત્યભામાને લઈને બેસી ગયા છું એ કહ્યું. ભગવાને પ્રશ્ન કર્યો, હનુમાન તમે અંદર વહી આવ્યા, તમને સુદર્શને રોક્યા નહીં? હનુમાનજી મહારાજે મોઢું ખોલી કીધું, જો આને લેતો ભેગો આમાં. સુદર્શન ચક્રને ખબર પડી ગઈ કે મારા કરતા અહીંયા વધારે બળ આનામાં છે. ભગવાને ચાય કરીને પૂછ્યું, હનુમાન ગરુડની સાથે તમે આવ્યા, ગરુડ તમને લઈ આવ્યા? ત્યાં તો ગરુડજી ઓલું દરિયાનું પાણી ખંખેરતા ખંખેરતા આવ્યા. ગરુડને ખબર પડી ગઈ કે હનુમાનજી આયા આટલી વારમાં. સત્યભામા, ગરુડ અને સુદર્શનનું ત્રણેયનું અભિમાન ભગવાન કૃષ્ણે ક્યાં ઉતાર્યું છે. મારો કહેવાનો ભાવાર્થ એટલો છે, દાસ ભાવ રાખી અને જીવનમાં જીવશો ને તો આનંદ આવશે. માલિકપણું જો ભોગવવા ગયા ને તો દુઃખ આવીને રહેશે. જીવનમાં અભિમાન ન કરશો. અભિમાન લઈને તો પરમાત્મા ગયા છે. અને આ બધી ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે, જયતિ તે ધીકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયતિ દ્રષ્ટામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવસ્ત્વામ વિચિન્વતે. હે નાથ, અમે તો તમારા દાસ છીએ, તમે કેશો એમ કરીશું, તમે પાછા આવી જાઓ. પ્રભુ હું તમારો છું. પ્રભુ સાથે બ્રહ્મ સંબંધ બાંધ્યો છે ગોપીઓએ. ભગવાન અમે તમારા છીએ. પણ એકવાર આ કથામૃતમના આ પંડાલમાં આવે કોઈ, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એક ક્ષણ માટે પણ જો સત્સંગ થઈ જાય ને તો મારું તમારું જીવન સુધરી જાય. વાલા, ભગવાનનું નામ મને તમને ગમે, પરમાત્માનું નામ લઈએ તો આપણો ઉદ્ધાર થાય. પરમાત્માને પ્રિય છે એવું કંઈક નામ લઈએ તો મને તમને ઉદ્ધાર મળે, બાકી ઉદ્ધાર ન થાય. અને એટલા માટે ભગવાનના સંતો પરમાત્મા માટે લખે છે, મીઠે રસ સે ભરોરી રાધા રાની લાગે, મહારાની લાગે, મને ખારો ખારો યમુના જીરો.